નખત્રાણામાં સાંઈ જલારામ મંદિર ખાતે તાલુકા ભાજપ મંડળ દ્વારા વિકસિત ભારત જીરામજી જન જાગરણ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી। ધારાસભ્ય પીએમ જાડેજા, હિતેશ ખંડોળ, જયસુખ પટેલ સહિતના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો। મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારત તરફ દેશ આગે કૂચ કરી રહ્યો છે। તેમાં જીરામજી યોજનાનો સિંહ ફાળો હશે। યોજનાને પરિણામલક્ષી બનાવવા અનેક ફેરફારો થયા છે। 5 થી 14 તારીખ દરમિયાન વિધાનસભા દીઠ સંમેલન યોજાશે। તેમાં ખેડૂતો, શ્રમિકો, અગ્રણીઓ ઉપસ્થિત રહેશે। ગામડાને સમૃદ્ધ બનાવવા આ યોજના અગાઉ 100 દિવસની હતી, હવે 125 દિવસ અપાયા છે। 1,51 કરોડનું યોજનામાં બજેટ વધારવામાં આવ્યું છે। કામોની પારદર્શિતા રખાઈ છે। આરોગ્ય, એજ્યુકેશન, વનીકરણ, પાણી, પંચાયત ભવન સહિતની પ્રજાની સુખાકારી માટેના કામોને આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને ગ્રામ પંચાયતને પણ અનેકવિધ અધિકારો આપવામાં આવ્યા છે। પ્રારંભમાં તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશ કેસરાણીએ તમામને આવકારીને કાર્યશાળાના હેતુ પર પ્રકાશ પાડ્યો હતો। આ પ્રસંગે ગામોના સરપંચો, અગ્રણીઓ, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।